રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થતો દેખાઈ રહ્યો છે। રાજકોટમાં પણ કોરોના કેસમાં છેલ્લા પખવાડિયામાં વધારો થયો છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ નિવેદન આપતા કહ્યું કે શહેરમાં આજ સુધીમાં 19 કેસ નોંધાયા છે, જેમાં એક દર્દી રિકવર થઈ ગયા છે। જો કે મોટાભાગના દર્દીઓને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોવિડની પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ મેળવીને જર્મીસ પોર્ટલ ઉપર જે છે એ એડ કરવામાં આવે છે। આ ઉપરાંત પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે। આ જોવા જઈએ તો છેલ્લા 19 તારીખ પછી અત્યાર સુધીમાં કુલ 24 કેસ છે એ કોવિડના જે છે નોંધાયેલા છે। આજે જે છે ગઈકાલના 24 કલાકની અંદર 8 કેસ જે છે એ નોંધાયેલા છે। જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે 23 છે। એક કેસ જે છે સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી છે। કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિમાં જોવા નથી મળ્યા। દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી, ઓક્સિજનનું ઘટવું વગેરે બાબતો જોવા મળી હતી। હાલ કોઈ કેસમાં આવા ગંભીર પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને મોટાભાગના કેસો હાલ જે છે હોમ